બકરી ઈદના નામે મૂંગા પ્રાણીઓની અનધિકૃત હત્યા, હિંસા, ક્રૂરતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અંત લાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદે કરી વાત. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બકરી ઈદ નિમિત્તે જે ગૌહત્યા અને પશુઓનો કતલ થઈ રહી છે એના સંદર્ભમાં રાષ્ટ્રપતિ મહોદયને અમે એક આવેદનપત્ર આખા દેશભરમાં આપ્યું છે. રાજ્યપાલ મહોદયને અમે સમય માગ્યો હતો, પણ બહારગામ હતા, તો અમે મેલથી એમને આ પત્ર મોકલ્યો છે. અમારી માગ છે કે બકરી ઈદ નિમિત્તે કોઈ પશુઓની હત્યા ના થાય, એ અમારી માગ છે. અને દરેક રાજ્યોમાં ગૌહત્યાના કાનૂન બન્યા છે અને પશુઓના સંદર્ભમાં પણ એક્ટ છે, તો એનો અમલ થાય એના માટે અમારી માગ છે. ઘણા પર્યાવરણવાદીઓ કહેતા હોય છે કે ભાઈ હોળી નિમિત્તે પાણીનો વ્યર્થ જે બગાડ કરી રહ્યા છો, તો જ્યારે અહીં જાહેરમાં પશુઓની કતલ થાય અને જ્યારે લોહીને એટલું વહેતું હોય ત્યારે એટલો બધો પાણીનો બગાડ તો થઈ રહ્યો છે, તો પર્યાવરણવાદીઓને પણ અમારી માંગ છે કે ભાઈ તમે પણ આ સંદર્ભમાં કોઈને કોઈ અવાજ ઉઠાવો અને જાહેરમાં બકરી ઈદ નિમિત્તે કોઈ કત્લે ના થાય અને બીજા બધાને હિન્દુઓને કોઈ અડચણ ના થાય અને કાનૂનનું પૂરો પાલન થાય. કારણ કે પશુ એક્ટ પ્રમાણે તો એવું છે કે રાત્રે પણ એને પશુને મૂવ ના કરી શકાય, પાણીની બધી વ્યવસ્થા કરવી પડે. અહીં કોઈ વ્યવસ્થા નથી કરતા અને ટ્રકોમાં આવતા હોય તો ટ્રકોની સંખ્યા પણ બકરાઓની બહુ લિમિટેડ હોય છે, પણ આ લોકો ભરચક ભરી લાવતા હોય છે. એ પણ પોલીસને અમારી સરકાર એના ઉપર ધ્યાન કરે અને આવા વ્હીકલોને એરેસ્ટ કરી લે, આ અમારી માગ છે. એ પશુઓ કતલખાને પેલું એ થતું હોય, આ તો જાહેર રોડ ઉપર કતલ કરે છે બકરી ઈદ નિમિત્તે, એના માટે અમારી માગ છે. એક્ટમાં તો ગુજરાત સરકારનો એક્ટ છે, એ કલમો પ્રમાણે છે અને એ જે એનો કાયદો છે બનાવેલો, કાયદા પ્રમાણે મૂવમેન્ટ કરે. એનું દરેક ગામેથી જ્યારે આપણે પશુને લઈ જતા હોય તો સરપંચનો પણ દાખલો જોઈએ અને સામેવાળાનો, બંનેનો એક્ટમાં જોગવાઈ છે, પણ આ જોગવાઈનો તો કોઈ ઉપયોગ કરતા જ નથી. એ લોકો તો અનલિમિટેડ લઈ જવું અને રાત્રે મૂવમેન્ટ કરવી, આ લોકોનો. અને સીધા ત્યાં આગળ રોડ ઉપર જાહેરમાં ત્યાં જશો તો રોડ ઉપર જાહેરમાં જ એ લોકો બાંધી દે છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.